ફાઇનલી મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છું, તમને દેખાડું હોય તો. અને મિત્રો વાગી રહ્યા છે કેટલા ખબર? બાજુ દેખાડવું. મિત્રો વાગી રહ્યા છે 6:45 વાગ્યા છે મિત્રો. અને હવે આપણે જવું છે મહાદેવના દર્શન. મિત્રો અત્યારે હું ઓટે બેઠો છું અને વાગી રહ્યા છે 7 વાગ્યા. અને આ સાઈડ જો મિત્રો કોઈ એટલે કોઈ માણસ જ ન મળે. મારું એક જ ગામ એવું હોય જ્યાં કોઈ તમને માણસ કદાચ કોક દેખાય તો દેખાય, બાકી કોઈ ના દેખાય. એનું કારણ તો શું? તો એના માટે એક આખો વિડીયો 1.5-2 કલાકનો બનાવવો પડે, એટલો આપણા આગળ ટાઈમ નથી. અને તમે જાણવું હોય તો કમેન્ટ કરી નાખજો, બનાવશું કોક દી. અને હવે એક આપણો ભાઈ બનાવે પછી જાય તો કન્ટિન્યુ. પૂગી ગયો છું મંદિરે અને ગાડીનો સીન શૂટ નથી કર્યો કેમ કે અત્યારે રાય છે અને આમાં થોડોક કેમેરા તમે ખબર ને આઈફોન નથી આપણે આગળ. અને આવી ગયો છો મંદિરે અને વાં છે આશ્રમ. તો ચાલો હવે એને મહાદેવના હું દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરાવું. તો આપણે સૌ પ્રથમ આ છે બટુક ભૈરવ, આ છે કાલ ભૈરવ, મા માતાજીનું હે. તો ફાઇનલી મિત્રો આ છે આપણા મહાદેવ. અને હું એક રીતે ભાગશાળી કહેવા કેમ કે હજી આરતી થઈ નથી, તો આપણે આરતીનો પણ લાભ લઈશું. આ છે ગણપતિ દાદા, આ છે આપણા બજરંગબલી. નાઈટનું હોય ને હજી આપણે મંદિરમાં ઘણું એક્સપ્લોર કરવાનું. આ છે યમ દેવતા, આ છે વરુણ દેવતા, તો મિત્રો આ છે મહાકાળીમાં. તો પગે લાગી લેવી. મેં તમને કીધું હતું એ પ્રમાણે કાલ પેલો બટુક તમને જોઈ લો. આ છે મહાકાળી ભલું વડ્યો માતાજી. તો ફાઇનલી મિત્રો આરતી થઈ ગઈ છે, તો હવે મહાદેવના દર્શન કરી લેવી. તો હર હર મહાદેવ હર. જો આપણી આરતી છે. તો કન્ટિન્યુ.